આપણી ઋષિઓની સંસ્કૃતિમાં અને આપણી જે પરંપરા છે એ પરંપરામાં દીકરી સાસરે જાય છે ને ત્યાર પછી એ પાછી એના પિતાના ઘરે નથી જતી અને એમ થાય કે હવે હું જે ઘરે મારા બંધન થયા ને એ જ ઘરેથી, જે ઘરે મારી ડોલી જાય ને એ જ ઘરેથી મારી અર્થી નીકળવી જોઈએ. બધું સહન કરે, બધું જ સહન કરે, પરંતુ સહન કરવા પાછળ એનો મતલબ એ નથી કે એને વધારે ને વધારે રીબાવવી, એને કણસ્તી કરવી, એનું પણ ધ્યાન રાખવામાં આવે. દીકરી સાસરે જાય, મા બાપના કેટલા અરમાનો હોય કે મારી દીકરીનો માળો બનશે, ઘર બનશે, દીકરી સુખી થાય. કેટલા એને આશીર્વાદ આપે દીકરીને મા બાપ, કેટલા ઘરે પૂછી જુએ કે મારી દીકરી સુખી થશે ને, ઘરના માણસો સારા છે ને, જેને કોઈના પણ આપણા જેની સાથે લેણદેન બાકી હોય ને ત્યાં જ બંધાય છે. એટલે એમાં કોઈનો વાંક ન કરાય કે તમે આ ઘર બતાવ્યું ને યાર આવું થયું, તમારા કારણે કોઈનો જ વાંક ન કરાય. કારણ કે દરેક જીવને બધાની સાથેના લેણદેન બાકી છે, ત્યાં જ આપણે પહોંચીએ છીએ. એ ટકવું ના ટકવું એ પણ એને જ આધારિત છે. પણ વર્તમાન પરિસ્થિતિમાં આપણા સ્વભાવમાં એવું પરિવર્તન રાખજો કે આપણા કારણે કોઈ જીવ દુઃખી ના થવો જોઈએ. આપણા લીધે, આપણા સ્વભાવને લીધે, આપણા વ્યવહારને લીધે કોઈ જીવ દુઃખી ન થવો જોઈએ. કારણ કે આજે પારકી દીકરી આપણા ઘરે આવીને આંખમાંથી આંસુડા પાડે ને તો એ ઘરમાં કદી બરકત નહીં આવે. સુખ ધન સાધન કે સંપત્તિ નથી આપતું. સુખ ધન સાધન કે સંપત્તિ નથી આપતું. સુખ તો હૃદયના પ્રેમથી મળે છે. સુખ તો હૃદયના પ્રેમથી મળે છે. અને એટલે જ અંતરથી પ્રેમથી એને પ્રેમ આપો. એ પારકી દીકરીને તમે ખાલી પ્રેમ આપો, એ પ્રેમની જ ભૂખી હોય છે. એને એમ ન થવું જોઈએ કે મારું અહીંયા કોણ. અને એક દીકરી જ એવી સ્થિતિ છે એની કે માવતરે હોય ને તો કે આ તો પારકીની પરિસ્થિતિમાં તમે જુઓ કે ઘણી વખતે બહુ મોટું મકાન છે, બંગલો છે, ગાડી છે, વાડી છે, બધું જ છે, પણ સંસ્કાર નથી દીકરાઓમાં. સંપત્તિ ઘણી છે, એવા મા બાપોએ આ ભૂલ ઘણી કરી છે. દીકરાઓને જે સંસ્કાર આપવા જોઈએ નથી અપાયા, અને એટલા માટે આજે દીકરાઓ મોડી રાત સુધી બહાર રખડતા હોય. શું કરે છે આ સમયને જોઈને તમે સમજી શકો છો. ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન જવાની જગ્યાએ જવું, ન કરવાના કામ કરવા, અને પછી અડધી રાત્રે ઘરે આવવું, દીકરીઓને મારપીટ કરવી. કેટલું સહન કરે, કેટલું સહન કરે. એક બાપ દીકરી કેટલો મોટો ત્યાગ છે. અને એ ત્યાગ અને સમર્પણની ભાવનાઓને જોઈ અને દીકરી સાસરીમાં સહન કરે. એને એમ થાય કે હું મારા પપ્પાને ફોન કરીશ ને, મારા અવાજથી પપ્પાને ખબર પડી જશે ને તો એને બહુ ચિંતા થશે. એટલે દીકરી ફોન ઓછા કરે, એને ઓછી વાતો કરે, અને એવી રીતે વાત કરે કે ખબર ન પડે, મમ્મીને ખબર ન પડે. આ દીકરીઓની સહન શક્તિ એ બહુ મોટું ઘરેણું છે. ઘરેણું છે. દીકરીઓએ સહન કરવું જ. અને જુઓ તમે, સૌથી મોટો ત્યાગ હોય ને તો આ સંસારમાં નારી શક્તિનો દીકરીઓમાં છે, દીકરીઓમાં છે. અને છતાંય દીકરીઓ સાસરે કેટલું ઘસાઈ જાય, અને તોય એના પ્રત્યે કોઈને જ્યારે માન ન હોય, તોય એના માટે કોઈના દિલમાં દયા ન હોય ને, તોય એની પાસેથી કેટલી કેટલી અપેક્ષાઓ રાખવામાં આવે. એની અપેક્ષાને તો કોઈ પૂછતું જ ન હોય, એની આશાઓને તો કોઈ પૂછતું જ ન હોય. ત્યારે એ દીકરીઓને ખરેખર અંદરથી દુઃખ થાય છે. હજી હું શું કરી શકું કે મારો પરિવાર ખુશ રહે. કારણ કે બધાની અપેક્ષાઓ ઘણી ઊંચી હોય છે, અને દુઃખોનું કારણ એટલે થાય છે. પણ અરસપરસ જ્યારે એકબીજાના સુખ દુઃખને સમજી લે, એકબીજાના માટે લાગણી ભાવનાઓને સમજી લે, તો ના હવે આ વખતે તમે જઈ આવો,
હું અહીંયા રહીશ. આવો જ્યારે પરિવાર એકબીજા માટે જીવવા માંડે ને તો એ પરિવારમાં પ્રેમ અને સહકારિતા વધે છે. પરમ પૂજ્ય ગુરુદેવ એટલે કહે છે કે પ્રેમ અને સહકારથી ભરેલું કુટુંબ એ ધરતી ઉપરનું સ્વર્ગ છે. ધરતી ઉપરનું સ્વર્ગ છે. તેથી મા બાપ દીકરીઓને સત્સંગ જરૂર કરાવજો, દીકરાઓને સત્સંગ જરૂર કરાવજો. અમારા આદરણીય સુશીલાબેને એમના બધા ભાઈઓએ આ આપણા સુંદર કાર્યક્રમમાં રવિવારે યુવાનોને પણ આવાહિત કર્યા છે. જીવનમાં સારી ડિગ્રી મેળવી લેવી ને સારી કમાણી કરી લેવું એ આપણું લક્ષ્ય નથી. સંપત્તિ તો માણસ પાસે ગમે તેટલી આવે ને તો પણ એને ઓછી લાગે, પણ જે મારા નસીબમાં છે મને મળશે જ એવો એક વિશ્વાસ, અને જે મળશે એમાં જ મારે સરસ જીવવું છે એવી એક કર્તવ્ય પરાયણતા, એક નૈતિક મૂલ્યો આપણા જીવનની અંદર ઉગવા જોઈએ. ત્યારે આપણે સારી રીતે જીવન જીવી શકીએ. સારું જીવન જીવવા માટે બહુ બધા સાધનોની જરૂર નથી. સારું જીવન જીવવા માટે બહુ બધી સંપત્તિની જરૂર નથી. સારું જીવન જીવવા માટે સારા વિચારોને લઈ અને સત્કર્મ કરવાની જરૂર છે. જીવન સારું બની જશે. તેથી તો સ્વામી વિવેકાનંદ કહે છે કે 20 કોસ ચાલીને જવું પડે તો જાઓ, ભૂખ અને તરસ સહન કરવી પડે તો સહન કરી લ્યો, પણ કોઈ સંત સદગુરુ કે સત્સંગ મળતો હોય ને તો એ તમે મેળવી લેજો, કારણ કે આ બધું એની પાસે ગૌણ છે. આ જે કંઈક તપ કરીએ ને એમ ગૌણ કહેવાય, પણ એ સત્સંગ મળે ને એ બહુ મહત્વની વસ્તુ છે. દીકરીઓને સત્સંગ આપજો, દીકરાઓને સત્સંગ આપજો. આ બહુ મોટી પૂંજી છે.